शिष्टं शक्ति च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगेन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं मलकं च शिष्यं तं तोटकं वार्तिककारमन्यस्मद्गुरुन्ततमानतोऽस्मि सद्गुरुदेव की जय। શ્લોક નંબર 53, પાન નંબર 23. આવી રીતે વેદાંતના વાક્યો વડે તેના મહાવાક્યોના જીવ બ્રહ્મના એકતારૂપ અર્થનું વારંવાર ચિંતન કરવું તે વેદાંત શાસ્ત્રનું શ્રવણ કહેવાય છે. અને દ્વૈતની બાધક અને અદ્વૈતની સાધક યુક્તિ વડે વેદાંતમાં કહેલું અદ્વૈત બ્રહ્મ સંભવવાળું છે આવું ચિંતન કરી નિશ્ચય કરવો એ વેદાંત શાસ્ત્રનું મનન કહેવાય છે. મહાવાક્ય કરી એ મહાવાક્ય પર કાયમ માટે આપણે ચિંતન કરવું, એનું નામ શ્રવણ. અને એ ચિંતનનો નિશ્ચય કરવો એ હું છું એનું નામ મનન. અરુણાબેન, મહાવાક્યનો વિવેક કરવાનું ફળ શું? મહાવાક્યનો આપણે વિવેક કરીએ ને, વાગ્દાગ્રસના કરીએ ને, બે ઉપરની બાદ કરીએ ને, તો એનું ફળ શું મળે આપણને? કપિલબેન આવડે છે? જીવની પરિચ્છિન્નતા જાય અને ઈશ્વરની પરોક્ષતા. આપણે જ્યારે વાગ્દાગ્રસના કરીએ તો જો અત્યાર સુધી ઉપાધિ વખતે આપણને કેવા માનીએ છીએ? અવિદ્યાની ઉપાધિ છે અને માયાની ઉપાધિ છે એટલે આપણે કેવા માનીએ છીએ? આ બેન્યાની ઉપાધિ છે એટલે આપણે અનેક માનીએ છીએ, આપણે અનેક માનીએ છીએ ને. અને માયાની ઉપાધિ છે એટલે ઈશ્વર આપણે જુદું. અત્યારે ઉપાધિ સાથે આ માનતા, ઉપાધિ છે એટલે આપણે અનેક અને ઈશ્વર આપણે જુદો. હવે આપણે ઉપાધિ બાદ કરી, અવિદ્યા બાદ કરી એટલે જીવ ભ્રમ થઈ ગયો એટલે અદ્વૈત થઈ ગયો. બરોબર છે. અને ઈશ્વરમાંથી માયા ગઈ એટલે જે પરોક્ષ અપરોક્ષ થઈ ગયો. આ મહાવાક્યનું ફળ. મહાવાક્યનું ફળ એ જીવની પરિચિંતા જાય એટલે ઈશ્વરની પરોક્ષતા જાય. જીવની પરિચિંતા જાય. ભ્રમ છે તે હું છું, ઈશ્વરની પરોક્ષતા જાય. પછી અપરોક્ષ થઈ ગયું ને, ઈશ્વરે જીવન અપરોક્ષ થઈ ગયું ને. હવે નિધિદાસનનું સ્વરૂપ કહે છે, વેદાંત શાસ્ત્રના શ્રવણ વડે અને વેદાંત શાસ્ત્રના મન વડે નક્કી થયેલા વિષયરૂપ આત્મામાં સ્થિર કરેલા અંતઃકરણની જે તેલની ધારાની પેઠે એકાગ્રતા એ જ આત્માનું નિધિધ્યાસન છે. એક ધારું તેલ ધારાવાનું, જેમ આપણે એક પાત્રમાંથી બીજા પાત્રમાં તેલ રેડીએ તો વચ્ચે એક ધારું પડે ને, એવી અહમ બ્રહ્મ એક ધારી વૃત્તિ. હેતલબેન, શ્રવણ શા માટે કરું? શ્રવણથી શું બાદ થાય? હવે પ્રમાણભૂત સંશય કોને કહેવાય? કયો પણ સંશય? કોને પ્રમાણગત સંશય કહેવાય?
વેદોમાં વેદો એનું કારણ એ પ્રમાણ સંશય શું કામ કહ્યો? એને પ્રમાણગત સંશય શું કામ કહ્યો? જે કશાથી જાણી ન શકાય એ વસ્તુને વેદ જણાવે છે. એટલે વેદ પ્રમાણ છે માટે વેદ પ્રમાણ છે માટે પ્રમાણિત સંશય કહ્યું. આપણા આત્મા અને બ્રહ્મની એકતા માટે પ્રમાણ શું? વેદ. માટે એને પ્રમાણ પ્રમાણમાં સંશય એટલે વેદોમાં સંશય થાય. એટલે વેદની અંદર જીવ અને બ્રહ્મની એકતા કઈ છે કે જીવ અને બ્રહ્મનો જુદા કયા છે? આવો જે સંશય થાય એ વેદોનું શ્રવણ કરવાથી દૂર થાય. અને પછી બીજો પ્રમેયગત સંશય. પ્રમેયગત સંશય કોને કહેવાય? તમે બોલો. ના, હું તો વળી બ્રહ્મ હોઈ શકતો છું. હું તો ઓલા પૂર્વે ના કહ્યું છે ને તું બ્રહ્મ છે, હું તો કરતા ભોગતા છું. આવો જે સંશય થાય એના પ્રમેય. પ્રમેય કોને કહેવાય? પ્રમેયનો અર્થ શું થાય? હા, જે જાણવાની વસ્તુ છે એના પ્રમેય. આપણે ખુરશી જાણવી હોય તો ખુરશી આપણા માટે પ્રમેય. કોઈ પણ વસ્તુ જે જાણવાની હોય એના પ્રમેય. અત્યારે આપણે ખુરશી જાણો, ખુરશી પ્રમેય. એમ અહીંયા આપણે શું જાણવું છે? બ્રહ્મ જાણવાનું છે. તો બ્રહ્મ પ્રમેય આપણા માટે. વેદાંત શાસ્ત્રના શ્રવણ અને મનન વડે નિશ્ચય કરેલા આત્મા સ્વરૂપમાં પછી કોઈ પણ પ્રકારનો સંશય રહેતો નથી. એવા સંશય રહી જણાવેલા આત્મામાં અંતઃકરણની વૃત્તિનો પ્રવાહ ચલાવવો તેને વેદાંત શાસ્ત્રમાં નિધિધ્યાસન કહે છે અને યોગ શાસ્ત્રમાં એને આત્માનું ધ્યાન કહે છે. વેદાંત એને નિધિધ્યાસન છે અને યોગ શાસ્ત્રમાં એને ધ્યાન કહે છે. તે નિધિધ્યાસનના પરિપાકને સમાધિ કહે છે એમ નીચેના શ્લોકથી કહે છે. જ્યારે અંતઃકરણ ધ્યાતાનો ધ્યાન કરનારનો અને ધ્યાનનો અંતઃકરણ દેહકાર થયેલી વૃત્તિનો ક્રમપૂર્વક પરિત્યાગ કરી વાયુ વિનાના સ્થાનમાં રહેલા દીવાની પેટે માત્ર દેહરૂપ જ થઈને રહે છે ત્યારે અંતઃકરણ તે સ્થિતિની સમાધિ કહેવામાં. કોઈ જાતની ત્રિપુટી નહીં. ત્રિપુટી વગરનું ધ્યાન એનું નામ ધ્યાન. ધ્યાન કરતી વખતે હું ધ્યાન કરું છું એ પણ ન હોવું જોઈએ. હું ધ્યાન કરું છું એ પણ ન હોવું જોઈએ. એ પણ ન હોવું જોઈએ. ધ્યાન કરવાનું અભિમાન કાઢવું. તમે ધ્યાન કરવાનું અભિમાન ઊભો રહ્યો ને હું ધ્યાન કરું છું એ પણ ન હોવું જોઈએ. ત્રિપુટી તો બિલકુલ બાદ. નિધિધ્યાસમાં આત્મધ્યાનમાં ધ્યાતા ધ્યાન અને ધ્યેય એવી ત્રિપુટી પ્રતીત થાય છે. નિધિધ્યાસના પરિપાક થતો ધ્યાતાનો અને ધ્યાનનો ક્રમથી લઈ થઈને ધ્યેય વિષય કરનાર અંતઃકરણની વૃત્તિ જો આવી હોય એટલે નિધિધ્યાસ અભ્યાસ. નિધિધ્યાસ અભ્યાસ છે. અભ્યાસ આત્મધ્યાનમાં ધ્યાતા ધ્યાન ધ્યેય એ ત્રણેય રહે. હું ધ્યાન કરનાર, મારી અંતઃકરણની વૃત્તિ અને તે ત્રણેય રહે. પણ જ્યારે એ પૂરી થઈ જાય પછી ત્રણેય બાદ થઈ જાય. આવું બની શકે? હેતલબેન બની શકે? હેતલબેન જુઓ, હેતલબેન જ્યારે રસોઈ શીખતા હતા ત્યારે ત્રિપુટી હતી. હું રસોઈ કરનારી, રસોઈ એ ધ્યેય અને રસોઈ કરવાની વૃત્તિ તો નથી ને. અત્યારે ત્રણનું એકઈ નથી. બરાબર? અત્યારે એકઈ નથી ને. શું કામ એવું બનવાનું કારણ? અત્યારે અભ્યાસ. બરાબર? અભ્યાસ કર્યો, વારે ઘડી રસોઈ કરી એટલે જે હું રસોઈ કરવાનું જે અભિમાન હતું જતું રહ્યું ને, અત્યારે સહજે રસોઈ થઈ જાય છે. તમે રસોઈ કરતા નથી, થઈ જાય છે. તમે જે હું રસોઈ કરું છું અભિમાન વગરની કરો છો ને, તમે વાતો કરો છો બીજા નારે રસોઈ થાય છે. એ ત્રિપુટી વગરનું. એવી રીતે આપણે આત્માનો
ત્રિપુટી સાથે વૃત્તિ સાથે ધ્યાન કરીએ, એની પરિપક્વ અવસ્થા થઈ જાય તો વૃત્તિ વગરનું પણ ધ્યાન થાય. તમે કશું નહીં, સહેજ ધ્યાન થઈ જાય. એવી રીતે પહોંચવું, પહોંચ્યા વગર છૂટકો નથી. જો જન્મવૃત્તિમાંથી બચવું હોય તો ભલે તકલીફ પડે, પણ ખેતી કરવાની રીત, વાવણી છે તે પાક ઘરમાં આવે એની જે રીત છે એનો તો ઉપયોગ કરવો પડે ને. તમારે ખેતી કરવી છે તો વાવણી કરવાથી પાક ઘરમાં આવે એ બધી પ્રક્રિયા તમારે કરવી પડે. એના વગર તમારા ઘરમાં અનાજ આવે, ભલે તકલીફ પડે તોય એ કર્યા સિવાય ઘરમાં અનાજ આવે. વાતો કરી ને. હા, એવી રીતે જે વસ્તુને મેળવવાની જે રીત હોય એ તો કરવી તો જ મળે ને એમ. હા ને. સમાધિ દિશામાં અંતઃકરણની વૃત્તિનો હોવાપણું અનુમાન વડે જણાય છે એમ નીચેના શ્લોક વડે કહે છે. માત્ર આત્માને વિષય કરનારની વૃત્તિનો સમાધિના સમયમાં જો કે સમાધિ કરનાર પુરુષના જાણવામાં આવતી નથી, તો પણ સમાધિમાંથી જાગૃત થયેલા પુરુષને હું આટલો સમય સમાધિમાં બેઠો હતો એવા પ્રકારનું સ્મરણ થાય છે. તે સ્મરણથી આત્માકાર વૃત્તિઓના સદભાવનું અનુમાન થાય છે. સમાધિમાંથી ઉઠેલા મનુષ્યને વૃત્તિઓના સદભાવનું સ્મરણ થાય છે. તેથી જણાય છે કે સમાધિ કાળે વૃત્તિઓ આત્માને વિષય કરતી. આટલો સમય સમાધિમાં બેઠો એવું આપણને જ્ઞાન થાય. એટલો સમય સુધી તો વૃત્તિ આત્માને વિષય કરી દે. જેટલો સમય તમે સમાધિમાં રહ્યા એટલો સમય તો તમારી વૃત્તિ આત્માને વિષય કરી દે. પણ સમાધિમાં એક તકલીફ, સમાધિમાં તકલીફ એ કે સમાધિમાં તમે બેઠા હતા, ઉઠ્યા પછી પાછા એવા ને એવા ઉઠો, કોઈ ફરક ન પડે. સમાધિના કાળ દરમિયાન ફરક, પણ સમાધિ લગાવી એ પહેલાં તમે જેવા હતા, સમાધિ ઉઠ્યા પછી એવા ને એવા તમે, કોઈ ફરક નહીં. વારંવાર અભ્યાસ પછી લંબાઈ ક્યારે તમારો પછી તો જો તમે લંબાવવાની વાત કરતા વિઠ્ઠલ કરતા હો તો પછી સાધન વગર લંબાવવાનું ને. કેવી રીતના લંબાવાય? સાધન વગર લંબાવાય. જે વિઠ્ઠલ કહ્યું, તમે કોઈ પણ વસ્તુ વારંવાર કરતો પણ સહજ થઈ જાય. જેમ તમારું મોટર ડ્રાઇવિંગ વારંવાર કરતા સહજ થઈ ગયું છે ને. પણ સમાધિમાં અને અમારામાં એટલો ફરક છે. સમાધિમાં વૃત્તિનો લય કરવાનો છે અને વેદાંતમાં વૃત્તિના સાક્ષી બનવાનું છે. સમાધિમાં વૃત્તિ સાથે લડાઈ કરવાની છે અને વેદાંતમાં વૃત્તિ સાથે લડાઈ નથી કરવાની. આટલો ફરક. વૃત્તિ ગમે ને જાય કંઈ લેવા દેવાની, હું તેનો સાક્ષી છું. અને ઓલામાં વૃત્તિ કેમ જતી રહી, પાછી લાવું. વૃત્તિ સાથે લડાઈ કરવાની છે. એમાં વૃત્તિ સાથે લડાઈ કરવાની છે અને આમાં વૃત્તિના સાક્ષી બનવાનું છે. બસ વૃત્તિ ગમે ત્યાં જાય. એટલે આટલો ફરક. સમાધિ દશામાં આત્મકાર થયા કરતી સૂક્ષ્મ વૃત્તિનો પ્રવાહ કયા કાંઠથી ચાલુ રહે છે તે નીચેના શ્લોકથી કહે છે. આત્મરૂપ દેહને ધ્યાનના વિષયને વિસર કરનારી વૃત્તિઓની અનુવૃત્તિ આત્માકાર વૃત્તિનો પ્રવાહ તો પુણ્યકર્મ વડે અભિમાન અને ફેલેચ્છા વિના કરવામાં આવેલા પુણ્યકર્મ વડે પ્રાપ્ત કરેલા પૂર્ણ સંસ્કાર અને વારંવાર કરેલા સમાધિના અભ્યાસના સંસ્કાર એ બંનેનું જેમ સહાજ્ય છે એમાં સમાધિની પૂર્વે કરેલા પ્રયત્નથી થાય છે.
સમાધિની અંદર ધ્યાકાર વૃત્તિ ક્યારે થાય? તમે સમાધિએ લગાવ્યા પહેલાં તમારા કરેલા પુણ્યો સહાયરૂપ હોય અને અભ્યાસ બે સહાયરૂપ હોય તો ધ્યાકાર વૃત્તિ થાય. પાપ કરેલા હોય તો ધ્યાકાર વૃત્તિ ન થાય. પાપ કરેલા હોય તો એના સંસ્કાર યાદ આવે. એ સંસ્કાર ધ્યાકાર વૃત્તિ ન થવાય. તમારે તમારા સ્વરૂપને જાણવું હોય તો પુણ્ય નહીં કરવાના ને પાપય નહીં કરવાના. પુણ્ય કરશો તો સ્વર્ગ મળશે તમને, એ ભોગવવું પડશે, અને પાપ કરશો તો નરક ભોગવવું પડશે. બંને ભોગવતી છે. અને આ બંને નહીં કરવાના એ અરુણાબેન કહે છે. ક્યાં છો અરુણાબેન? કહો. જન્મના કર્મ કઈ રીતે બળે? હા, પણ કઈ રીતે આખું પહેલા તમે શું? હા, આવ્યું ને. પાપ કર્મ બંધ કર, પુણ્ય કર્મ ઈશ્વરને અર્પણ કરવાના. અભિમાન વગર થયું ને. હે, જેટલા આપણે પુણ્ય કર્મો કરીએ ઈશ્વરને અર્પણ કરવાના. એટલે તમે એને ફળ વગરના થઈ ગયા ને. હા, જે આપણે પુણ્ય કર્મ કરીએ તે ઈશ્વરને અર્પણ કરવા. પુણ્ય કર્મ કરવાના, પાપ તો નહીં જ કરવાનું. પુણ્ય કર્મ કરવાના, પણ હું કરું છું એ નહીં, ઈશ્વરને અર્પણ. બોલવામાં નહીં, એનું આપણને અભિમાન ન થવું જોઈએ. બોલવામાં તો કંઈ તમે આપણે પારણ વખત દરેક સ્કૂલમાં કૃષ્ણાર્પણ વસ્તુ કહી દો છો, એ નહીં. વાસ્તવિક આપણા અંતરથી એનું આપણને અભિમાન હોય. આવું જો થતું હોય તો પગ લાગવા છે બરોબર, અને ખાલી મોઢે થતું હોય તો ખોટું. એમ એટલે પુણ્ય પણ નહીં કરવાના. અમારે ચંદુભાઈ કહે છે હું સારું કરું છું, મને સારું થશે. વાત સાચી છે તમારી, તમે સારું સારું થશે એનો ના નથી, પણ સ્વર્ગમાં જશો, ફરી પાછા મૃત્યુમાં આવશો. આપણે વિષય શું છે? આપણે ફરીવાર જન્મ ન થવો એ આપણું ધ્યેય છે. આપણું ધ્યેય શું છે? ફરીવાર જન્મ ન થવો એ આપણું ધ્યેય છે ને. તમે સારું કરશો, સારું છે, ખરાબ નથી, પણ સારું ફરી પાછું તમને જન્મ આપશે. જન્મ મૃત્યુમાંથી મુક્ત નહીં કરે. તમારી જે તમે કહો છો તમે સારું કરીએ છીએ એ જન્મ મળે છે. હા, તમારે જન્મ મળવું હોય તો સારું કરાઈ જાવ, અમારી ના નથી. અમે એનો વિરોધ નથી કરતા. તમે સારું કરવા એનો અમે વિરોધ કરતા જ નથી, પણ સારું કરવાથી તમે જન્મ મૃત્યુમાંથી મુક્ત નહીં થાવ. અને તમારા જન્મ મૃત્યુ મુક્ત ના થવું હોય સારું કરે જાઓ, અમારી બિલકુલ ના નથી. હા, સારું કરવાનું, પણ અભિમાન સિવાય. પહેલો પ્રશ્ન, બ્રહ્માથી માંડી અને કીડી સુધી દરેક વસ્તુ વ્યક્તિ સુખ ઈચ્છે છે, ઈચ્છે છે ને. પણ દરેક વ્યક્તિ કેવું સુખ ઈચ્છે છે? મને સર્વત્ર સુખ મળે, સર્વથી સુખ મળે ને, અને સર્વ સમય સુખ મળે. મને પ્રયત્ન વગર સુખ મળે, અને મારા સુખનો મને કાયમ જ્ઞાન રહે. આવું તમે સુખ ઈચ્છો છો, બરોબર ને? હે, દરેક માણસ કેવું સુખ ઈચ્છે છે? મને સર્વત્ર સુખ મળે, હે, સર્વમોચી સુખ મળે, હે, સર્વકાળે સુખ મળે, મહેનત વગરનું સુખ હોય, સ્વતંત્ર સુખ હોય, પરાધીન ન હોય, અને એ સુખ કાયમ માટે મારે રહે. આવા સુખની ઈચ્છા તમે બધા કરો છો.
બરોબર. હવે દુઃખ. હવે આપણે થોડું દુઃખ વિશે વિચાર કરીએ. જે દુઃખ જતા રહ્યા છે એ તો આપણે ભોગવવાના નથી, એ તો ભોગવાઈ છે ને. જે દુઃખ આપણા જતા રહ્યા છે એ તો આપણે ભોગવવાના નથી. જે દુઃખ આવવાના છે એનું તો ફક્ત જ્ઞાન છે ને, હજી ભોગવ્યું નથી ને. હે, અને જે દુઃખ તમે ભોગવી રહ્યા છો એ થોડું થોડું જતું જાય છે. હે, માટે તમારે દુઃખની સામે લડવાનું નથી, દુઃખના કારણ સામે લડવાનું છે. દુઃખની સાથે નથી લડવાનું, દુઃખના કારણ સાથે લડો. તમે શા માટે દુઃખનું કારણ બેઠા, બરોબર ને? હા, તો દુઃખનું કારણ દેહ. દેહ છે તો દુઃખ છે. દેહ પ્રાપ્ત કરી અને કોઈ માણસ એમ કે હું દુઃખી નથી, શક્ય જ નથી. કંઈ ને પણ એને દુઃખ હશે. તો બધા દુઃખોનું કારણ દેહ. બરોબર. હવે દેહની પ્રાપ્તિ કેવી રીતે થાય છે એ વિચારવું પણ આપણે. હે, તો દેહની પ્રાપ્તિ કેવી રીતે થાય છે? તમે તમારી જાતને દેહ માનો છો, એટલે તમે દેહ માનો છો એટલે દેહના અભિમાનથી કરેલા શુભ અને અશુભ કર્મો, એક શુભ અને અશુભ કર્મોને માટે ફરીવાર તમારો જન્મ થાય છે. આ તમારા ફરીવાર જન્મનું કારણ. અને શુભ અને અશુભ કર્મોના લીધે કોઈ વાર તમે દેવયોનીમાં જાઓ છો અને કોઈ વાર તમે પશુ પક્ષીમાં જાઓ છો. દેવ અને પશુ એ નવો જન્મનું કારણ ન બનાવી શકે અને એ જન્મથી નિવૃત્ત પણ ન થઈ શકે, કારણ કે એ બંને ભોગ યોની છે. દેવો નવું પુણ્ય ન કરી શકે અને પશુઓ નવું પાપ ન કરી શકે. જ્યારે મનુષ્ય ધારે તો દેહાધ્યાસથી નવા કર્મો પણ કરી શકે અને વિવેક કરી અને દેહાધ્યાસ મટાડે તો કર્મોમાંથી નિવૃત્ત પણ થઈ શકે. એ મનુષ્યોનીમાં થઈ શકે. તમારે દેહાધ્યાસ મટાડવો હોય તો તમે જ્યારે સાક્ષી બનો તો દેહાધ્યાસ જાય. તમે સાક્ષી બનો તો દેહાધ્યાસ જાય. અને તમે સાક્ષી બનો અને તમારો દેહાધ્યાસ જાય તો પછી દેહથી થયેલા શુભ કે અશુભ કર્મો તમારે ભોગવવા ના પડે. આ સિદ્ધાંત. જ્યાં સુધી દેહાધ્યાસ છે ત્યાં સુધી શુભ ભોગવવા પડશે અને અશુભ ભોગવવા પડશે. ભોગવવામાંથી છૂટકો નહીં થાય. અત્યાર સુધી તમારી બુદ્ધિમાં સારું કરો છો, સારું છે, સારું કરો છો, આ મળી ગયા એટલે એની આગળની તમારે બુદ્ધિ નહોતી એટલે તમે સારું કરી છે ને અમે સારું કરીએ. શું ખોટું તમારું? આ તમારી બુદ્ધિ છે અત્યારે. પણ એની આગળ પણ છે એ કહેનાર નહોતો મળ્યો તમને એટલે વિવાદ કરી ખોટી. હે, એટલે તમે એને અટકાઈ ગયા હતા. સારું કરવાનું નહીં કરવાનું નહીં, પણ સારું કરતી વખતે અભિમાન સિવાય કરવાનું. અભિમાનથી કરશો તો સારું પણ ભોગવવું પડશે. સારું ને ભોગવવું એ સોનાની સાંકળ છે. હે, અને જ્યાં ભોગ વૃત્તિ આવી ત્યાં શરીરની પ્રાપ્તિ થશે અને થશે. હવે એ ભોગ વૃત્તિ ક્યારે જાય? જ્યારે તમે સાક્ષી બની જાઓ તો દેહ પુણ્ય કરે કે પાપ કરે કંઈ લેવા દેવા નહીં. પુણ્ય કરે તો પુણ્યનો અભિમાન નહીં અને પાપ કરે તો પસ્તાવો નહીં.
અર્જુન જેને પાપ માનતો હતો ને, દાદાને ન મરાય, ગુરુને ન મરાય, મને પાપ લાગે, હું નરકમાં જાઉં, અર્જુનનો અભિમાન હતો ને. પરમાત્માએ આખી ગીતા સંભળાવી, અને આખી ગીતા સાંભળ્યા પછી અર્જુન દેહનો સાક્ષી બન્યો, અને દેહનો સાક્ષી બન્યા પછી જે કર્મ કરવાથી એને પાપ લાગતું હતું, પાપનો એ જ કર્મ એને કર્યું અને પાપ ન લાગ્યું. જે અર્જુનને થયું એ આપણે પણ કરી શકીએ. ક્યારે કરીએ? અર્જુનની માફક આજે આપણે સત્સંગ કરીએ છીએ એનો આપણે વિચાર કરીએ અને દેહથી છૂટા પડીએ તો. અર્જુન દેહથી છૂટો પડ્યો તો દેહ હું નથી, એટલે એને જેને પાપ કરતો તે કર્મો કર્યા અને પાપ ન લાગ્યું. ધૃતરાષ્ટ્ર કશું ના સમજ્યો, એને પણ સાંભળી હતી, કશું ના સમજ્યો, એવો ને એવો રહ્યો. સાંભળ્યા પછી એને સમજીએ તો મેળ આવે. એકલું સાંભળવાનું નહીં, સાંભળ્યા પછી સમજવાનું તો સાચું. અર્જુન સમજ્યો, પરીક્ષિત સમજ્યો, સુગ્રીવની વાત પરીક્ષિત સમજો. એ દેહથી જુદો થઈ ગયો પરીક્ષિત રાજા, અને કહ્યું કે આવવા દો સર્પને, કરડવા દો, મારું મૃત્યુ નહીં થાય. એ સ્થિતિ આપણે પણ લાવી શકીએ. ક્યારે? આવી રીતે આપણે જે ત્રણ દેશના આપણે દ્રષ્ટા છીએ, ત્રણ અવસ્થાના સાક્ષી છીએ, એ વાતને આપણે પણ જ્યારે જ્યારે દેહાધ્યાસ થાય ત્યારે ત્યારે આપણે આપણા જીવનનો અનુભવ કરીએ. અને એને પરમાત્માએ અર્જુનનો દેહાધ્યાસ તોડવા માટે 17 અધ્યાય કહેવા પડ્યા છે, એમને નથી ગયો. સાંખ્યોગ કયો, કર્મયોગ કયો, કર્મ સંન્યાસીયોગ કયો, સંન્યાસીયોગ કયો, આત્મયોગ કયો, પછી જ્ઞાન વિજ્ઞાન યોગ કયો, બ્રહ્મક્ષર યોગ કયો, પછી વિભૂતિ યોગ કયો, વિરાટ સ્વરૂપ યોગ કયો, ભક્તિ યોગ કયો, ક્ષેત્રકેન્દ્ર યોગ કયો, ગુણાત્ર વિભાગ યોગ કયો, દૈવી સંપત્તિ યોગ કયો, પછી ગુણાત્ર વિભાગ યોગ કયો. ત્યારે એને થયું છે આટલી બધી પરમાત્માએ પ્રકૃતિથી, આત્માથી, ગુણોથી, આ બધાથી સમજ પાડી આના પછી જુદો થયો છે. એમ આપણે પણ આપણું ધ્યેય આ રાખવાનું. આપણું ભલા આપણે હજી સુધી વાંચ્ય નથી કર્યા. જે છોકરો પહેલા ધોરણમાં ભણતો હોય ને, એનું ધ્યેય મારે ડૉક્ટર બનવું છે ને, તો પહેલા ધોરણથી ધ્યેય રાખે, ત્યારે ડૉક્ટર બને. ધ્યેય વગરનો ભણને ડૉક્ટર ના બને. હા, બરાબર વિઠ્ઠલભાઈ? જે ધ્યેય રાખીને ભણે એ ડૉક્ટર બને, પણ ધ્યેય વગરનો હોય તો એ તો ગમે તે બની શકે. એમ આપણું ભલે અત્યારે ધ્યેય એ હોવું જોઈએ કે ગમે તે થાય. બીજું માની લેજો, મનુષ્ય જન્મમાં ત્યાં થઈ શકશે, ફરીવાર મનુષ્ય જન્મ મળશે કંઈ નક્કી નથી. 84 લાખીઓને આપણે ઓલો દરવાજો કોટ 84 લાખીઓને એમાં ફરવું પડશે. તે ભણ્યા છે બધો વિચાર કરવાનો. એમાંથી આપણે છૂટવું છે, તો એના માટે આપણો પ્રયત્ન ચાલુ રાખવાનો. સાંભળવા માટે નહીં સત્સંગ, સત્સંગ સાંભળવા માટે નહીં. અમે સત્સંગ વધીએ એમ આપણે નહીં, કશું ફરક નહીં પડે. જેવું સાંભળીએ એનું આપણી પાસે થોડું જેટલું બની શકે એટલું. હું નથી કહેતો તમે આજના જ થઈ જાઓ, તમે આજના જ થાવ એવું નથી કહેતો, પણ ટીપે ટીપે સરોવર ભરાય. એમ થોડી 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 સમજ કોઈ જુઓ, કોઈ પણ નવો ડૉક્ટર પ્રેક્ટિસ કરે ને તો એ ધીરે ધીરે પ્રેક્ટિસ કરતો કરતો પ્રચલિત થાય. દવાનો ખોલતો પ્રચલિત થાય, સીધો દવાખાનો પ્રચલિત થાય. ધીરે 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 પોતાની પ્રેક્ટિસ કરતો જાય તો પ્રચલિત થાય ને. એમ આપણે પણ ધીરે ધીરે
કાયમ માટે આપણી બુદ્ધિની અંદર કાયમ માટે મેમરી રાખવા તમારે કે જન્મથી મુક્ત થવા માટે હું સત્સંગ કરું છું અને મારા જન્મથી મુક્ત થવું છે તો મારે સાક્ષી બનવું પડશે. સાક્ષી બન્યા સિવાય જન્મથી તમે મુક્ત નહીં થાવ. અમારા ચંદુભાઈને પૂછીએ ને, પ્રમુખ તો ચંદુ છું, હું ક્યાં છું? પણ અભિમાન લઈને બેઠા છો એ ક્યાં ગયું પ્રમુખનું? પછી ક્યાં તમે છૂટા પડ્યા છો? અભિમાન પણ ન હોવું જોઈએ. હા, અને અભિમાન ના હોય તો જેના તમે પ્રમુખ છો એ સંસ્થાની બઢતી થાય તો આનંદ નહીં, અને એ સંસ્થા કદાચ ખોળે બે જાય તો દુઃખ નહીં, તો તમે પ્રમુખ સાચી સાચા. આ તો હું નહીં હોય તો બગડી જશે. ક્યાં તમે સાક્ષી બન્યા છો? ખોટું અભિમાન લઈને બેઠા છો. સાક્ષી બનવાનું, સાક્ષી માને એનો સંસ્થા પ્રગતિ કરે તો એનું આપણે અભિમાન નહીં, અને કદાચ ખોટ કરે એનું આપણને દુઃખ નહીં, તો તમે સાક્ષી સાચા. સાક્ષી કોને કહેવાય? વ્યવહારમાં આપણે અહીંયા કોઈ ઝઘડો થતો હોય, બરાબર છે, અને ઝઘડી વખતે કોર્ટમાં જે સાક્ષી હોય છે એ સાક્ષી ઝઘડાના કોઈ પક્ષમાં રાગવાળો હોય છે. હે હે પૂછાવી એમ આપણે પણ જો સાક્ષી થવું હોય તો આનો કોઈ પણ રાગય નહીં અને દ્વેષય નહીં. એટલે આપણી બુદ્ધિમાં કાયમાં રાખવાનું. તમારા બંધનનું કારણ દેહાધ્યાસથી થતા કર્મો. જ્યાં સુધી દેહાધ્યાસ માનીને કર્મો કરશો ત્યાં સુધી જન્મમાંથી મુક્તિ નહીં થાય, નહીં થાય ને નહીં થાય. કર્મો કરવાના, કર્મો નહીં કરવાના નહીં, કર્મો કરવાના, પણ કર્મ કોણ કરે છે? દેહ કરે છે, હું દેહ નથી. જો તમે દીકરીના ધર્મો મૂકી અને બહુના ધર્મો સ્વીકારી શકતા હોવ તો એના માટે આ પણ પ્રયત્ન કરો. તમારામાં વિવેક છે, તમે દીકરીના ધર્મ મૂકીને બહુના ધર્મ સ્વીકાર્યા છે. વાત કરી ગોટી નહીં, બરોબર ને? અને આ તો દ્રષ્ટાંત આપો. જો આપણે એટલે કહેવાનું મતલબ આપણામાં છોડવાની તાકાત છે, એમ આપણામાં છોડવાની તાકાત છે. એટલે આપણે ધ્યેય આ રાખવાનું, ગમે તે થાય ફરી વાર માટે જન્મ જ લેવો નથી, એવો આપણો પાક્કો નિશ્ચય હોય. કદાચ તમે એવો નિશ્ચય કર્યો છે અને પાકો નિશ્ચય નહીં થાય, ડરવાની કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. શું કામ? પણ એક પ્રશ્ન ઊભો થશે, બીજા 2-3 જન્મ પણ ગર્ભનું દુઃખ ભોગવવું પડશે. આ પ્રશ્ન ઊભો રહેશે પાછો. બીજા 2-3 જન્મ લેવા પડશે ને, તો પાછું દુઃખ નહીં ભોગવવું પડે? જન્મ લેશો એટલે આ જન્મમાં જાય પછી એક પણ જન્મ. ઓલા સૂચિતાન શ્રીમતાન ગાયું કૃષ્ણ બી જાય છે, ગીતાએ કહ્યું છે એ વાત સાચી, પણ બીજા 2-3 જન્મ લેવા પડશે ને, દુઃખ ભોગવવું પડશે ને, એમ. એટલે આ જ જન્મની અંદર ગમે તે થાય, ના રાખવાની વાત બિલકુલ ના નથી. રાખવાનો અમે વિરોધ નથી કરતા, પણ બીજો ફરી વાર જે જન્મ લેશે એનું દુઃખ ભોગવવું પડશે. નહીં, બીજું દુઃખ ભોગવવું પડશે, એમાં શું છે? બીજું કંઈ નહીં. હા, તમારે દુઃખ ભોગવવું પડશે. દુઃખ ના ભોગવવું હોય તો આ જન્મે. એટલે તમારે જેટલા જન્મ થશે, 2-4 જન્મ થશે ને, તો એ જન્મના એટલું જ દુઃખ ભોગવવું પડે, બીજું કંઈ નહીં. જન્મનું દુઃખ, બાળપણનું દુઃખ, યુવાની, એ તો આપણે ભોગવવું પડે ને. એટલે નક્કી નિશ્ચય આ જન્મની અંદર. પાછું જુઓ, તમે સાચું કહી જુઓ. હવે
સંસ્કારી કચ્છી પટેલમાં જન્મ થયો છે. સંસ્કારી પ્રજા છે. લખપત જેવા સંસ્કારી ગામમાં તમારો જન્મ થયો છે. માધવ તીર્થની કૃષ્ણજી જેવા ગુરુ મળ્યા છે. આટલી અનુકૂળતા તો કોઈને નથી. અને આટલી અનુકૂળતા મળ્યા ના કરો તો તમારે જેવો ગધેડો કોણ? ના ખોટી વાત કહું છું. હે, આ બધી અનુકૂળતા આપણી પાસે. સંસ્કારી પ્રજા છો, સંસ્કારી ગામ છે, સમર્થ ગુરુ મળ્યા છે. સાપ હોય ને, મણિધર સાપ હોય, આપણે જોયું નથી પણ એમ કહે છે કે એના ફણમાં મણિ હોય. એ મણિનો ઉપયોગ મણિધર સાપ શું કરે? જીવડા ખાવા માટે કરે. એ મણિને કિંમત ના કરે. એમ આની તમે કિંમત ના કરી, જીવડા ખાવા માટે ઉપયોગ કર્યો. આ મણિની વાત કરું છું. હા, એને જીવડા ખાવા માટે તમે ખાલી અમારા ગુરુ છીએ, અમારા ગુરુ છે, અમારા ગુરુ છે, ખોટા અભિમાન લઈને બેસી ગયા છો. હે, ના કહું છું નહીં, મારું શું કેવું છે? હા, આવા સમાજ ગુરુ મળ્યા છે. કોઈને ન મળે એવા મળ્યા છે તમને. બધી જ અનુકૂળતા છે તમારી પાસે. સંસ્કારી પ્રજા છો, સંસ્કારી ગામ છે, આવા ગુરુ મળ્યા છે. અને સોનામાં સુગંધ કહું, પાછો આવો સત્સંગ મળ્યો. આ બધી અનુકૂળતા છે, તો અનુકૂળતાનો લાભ ઉઠાવી લો. અનુકૂળતાનો લાભ ન ઉઠાવીએ તો પછી આપણે જેવું કોઈ મૂર્ખો કહેવાય? હે, અને આમના એટલે કહું, હું એમ નથી કહું આવ્યા પછી કહું આ ધ્યેય રાખો, એમ મારું કહેવું છે. મારું કહેવાનો મતલબ તમે આવો છો સારું છે, એનું કહું ના નથી કરવા, પણ આવ્યા પછી આપણું આ ધ્યેય આપણું હોવું જોઈએ. એમ અમારા ગામમાં સત્સંગ ક્લાસ અમે જઈએ છીએ, એ ધ્યેય નહીં, આ ધ્યેય આપણો હોવું જોઈએ. બોલો, દીકરીના મામેરથી ગોથું ફરજ કરાય કે શું કહ્યું? દીકરીને મામેરથી હું હોય તો ફરજ કરાય. બોલો તો ખબર નથી પડતી. હા, બોલો. કોઈ પણ ના અમે વિરોધ કરતા જ નથી, પણ એ ચંદુ કરે છે, હું ચંદુ નથી. વ્યવહાર કોણ કરે છે? એ દીકરીનો નાનો કોણ છે? ચંદુભાઈ છે ને, તો મામેરું ચંદુભાઈ કરે છે. અને હું ચંદુભાઈનો જોવા વાળો ચંદુભાઈ ભલે કરે, મારે શું લેવા દેવા? હે, અમે કશાનો વિરોધ નથી કરતા, પણ ફક્ત તમે બધાના દ્રષ્ટા બની જાઓ. અમે કોઈનો વિરોધ નથી કરતા. હવે આ ન કરવું એનો અમે કહેતા જ નથી, બધું જ કરવાનું. અર્જુને યુદ્ધ ના કર્યું? હે, સાક્ષીબેન યુદ્ધ ના કર્યું? અત્યારે મગ બેહી ગયો, પહેલા જેમાં બેહી ગયો તો બેહી ગયો, યુદ્ધ કર્યું. કરી છે વચનમ તવ, તમે કહેશો એમ કરી છે હવે? હા, પણ કોને કર્યું? અર્જુને કર્યું. હવે હું અર્જુન નથી. તો પહેલા તેમાં જે અર્જુનને પાપ લાગતું હતું એને પાપ લાગ્યું તો અર્જુનને લાગ્યું. એ ભોગવે અર્જુન, મારે ભોગવવાનું નથી. મામેરું કરવાનું, પણ મામેરાનું અભિમાન નહીં લેવાનું. મામેરું કરવાનું, પણ મામેરાનું અભિમાન નહીં લેવાનું. એક મતલબ અભિમાન જ તમને બંધનમાં નાખે છે. કોઈ પણ વસ્તુનું આપણે જે અભિમાન કરીએ ને એ જ આપણને બંધનમાં નાખે. અને આ સત્સંગ શું કામ કરવામાં આવે છે? અભિમાન તોડવા માટે. હે, સત્સંગ આપણે શું કામ કરીએ? અભિમાન તોડવા માટે ને. આપણા પંચીકરણમાં આવ્યું હતું, જ્યારે આપણા વાત આવી, દેહ હું અને દેહ મારો એ બંધન. દેહ હું નહીં, દેહ મારો નહીં, એ મુક્તિ. બરોબર છે?
પછી શિષ્ય પ્રશ્ન કર્યો છે કે જેમ જેમ અભિમાન તોડવા માટે હું સાધન કરતો ગયો એમ એમ મારું અભિમાન વધતું ગયું. હે કહ્યું ને, જેમ જેમ મેં જપ કર્યો તો હું જપી થઈ ગયો, હું યોગી થઈ ગયો, હે હું દાન કરતો દાનવીર થઈ ગયો. તો ગુરુએ શું કહ્યું? સાધન આના કરવાના, પણ વિવેકથી કરવાના. સાધન બીજા નહીં કરવાના, સાધન એના એ કરવાના, પણ સાધન વિવેકથી કરવાના. વિવેકથી એ કરવાના કે એ સાધન અભિમાન વગર કરવાના. પેલા એ સાધન તમે વિવેકથી કરતા, અવિવેકથી કરતા હતા એટલે તમે એનું અભિમાન લેતા હતા. એનું એ સાધન વિવેકથી કરવાના. તો એનું એ સાધન આપણે વિવેકથી કરીએ તો આપણું અભિમાન દૂર થાય. સાધન કરીએ અને અભિમાન ના આવે. બોલવામાં નહીં, અનુભવમાં. બોલવામાં અને અનુભવમાં ઘણો ફરક ના હોય. બોલવામાં નહીં, અનુભવની અંદર. તમે રોજ ધૂન કરો, અમારી બિલકુલ ના નથી, પણ ધૂન કરવાનો ધ્યેય જન્મમરણની મુક્તિ હોવું જોઈએ. અમે ધૂન કરી છે અભિમાન નહીં. અમે ધૂન કરીએ છીએ એ અભિમાન નહીં. ધૂન કરવા પાછળનો આપણો જે ધ્યેય છે ને એ જન્મમરણથી મુક્તિનો હોય. સાધન એનું એ તમે એ સાધન વિશેની તમારી દિશા બદલી નાખો. સાધનને ના બદલો, સાધન નહીં બદલવાનું, પણ સાધન પ્રત્યેની આપણી દિશા બદલે. સાધન, કોઈ પણ સાધન ખરાબ નથી, પણ એ સાધન પ્રત્યે તમારી કેવી દ્રષ્ટિ છે એ ખરાબ છે. હનુમાન ચાલીસા કરવાના, પણ કયા હનુમાનના ચાલીસા કરવાના? એ હનુમાનના ચાલીસા કરવાના. રામે હનુમાનનું પૂછ્યું તું કોણ છે? તો હનુમાને કહ્યું તું દેહ ભાવે તમારો દાસ છું, જીવ ભાવે તમે ઈશ્વર છો અને હું જીવ છું, અને આત્મા ભાવે તમે હું એક છું. એ છેલ્લા ભાવે આપણે હનુમાન ચાલીસા કરવાના. હનુમાન ચાલીસા કરવાના, પણ હનુમાન ચાલ્યા પ્રત્યેની જે આપણી બુદ્ધિ છે એ બદલી નાખવાની. વિઠ્ઠલભાઈ બરાબર વિઠ્ઠલભાઈ? હે, સાધન કોઈ ખરાબ નથી, સાધન બધા જ સારા છે, કોઈ સાધન ખરાબ નથી, પણ સાધન પ્રત્યેની જે આપણી બુદ્ધિ છે એ બદલી નાખવાની. એક વસ્તુ માનજો, તમે તમારા માટે સાધન કરશો ને એનું અભિમાન નહીં કરો. તમે બીજા માટે, જો તમે દાખલો આપો, હેતલબેનના ઘીરે મેં પહેલાં પણ આપ્યો હતો. હેતલબેને 3 દિવસના ભૂખ્યા માણસને ભોજન આપ્યું. હેતલબેન બધાને કહે છે 3 દિવસનો ભૂખ્યો હતો, 2 મહિના સુધી કહેતા જશે. બની શકે ને? હે, તે રોજ જમે છે, કોઈને કહેશે? પોતે રોજ જમે છે ને. શું કામ? પોતા માટે જે કરીએ એનું અભિમાન ન લઈએ, બીજા માટે કરીએ એનું અભિમાન લઈએ. કર્મ તો એનું એ છે ને, જમવાનું છે ને. હે, કર્મ તો જમવાનું છે ને. હે, પણ બીજાને જમાડ્યો, અભિમાન લીધું કે મેં એને જમાડ્યો, 3 દિવસનો ભૂખ્યો હતો અને 2 મહિના સુધી કોઈને વાતો કરી દીધી. કેટલું અભિમાન! પોતે રોજ જમે છે, કોઈને કહ્યું કે હું જમું છું? માટે સાધન કરો, પોતા માટે કરો, અભિમાન નહીં આવે તમને. તમે જે સાધન, તમે સોમવારની ભજન કરો, ભગવાન બિલકુલ ના, પણ એ ભજન હું મારી મુક્તિ માટે, બીજા બધા ગમે તે માટે, પણ આપણો ધ્યેય હોવો જોઈએ. તમારી સાથે બીજી 25 બહેનો છે, ગમે તે માને, એ આપણે નહીં જોવાનું, પણ આપણે જે હોવો જોઈએ આ પદ્ધતિ મારી અંતકરણને શુદ્ધિ થાય અને મને મુક્તિ મળે, આપણો જે હોવો જોઈએ. સાધન કોઈ નહીં કરવાનું, સાધન કરવાના, પણ સાધન કરવાની તમારી જે બુદ્ધિ છે એ બુદ્ધિને બદલી નાખવાની.
ખેતીમાં તમે ખેતી વખતે અનેક જાતના કામો કરો છો. વાવણીનું કરો છો, છોડને સાચવવાનું કરો છો, છોડને કાપવાનું કામ કરો છો, છોડને દાણા છોડવા પણ અનેક કામ નથી કરતા તમે. પણ ધ્યેય શું? પાકનું ઉત્પાદન. હે તમારો ધ્યેય શું હોય છે? મને પાક મળે ને. હે એમ તમે બધા સાધન કરવાની કોઈ અમારી ના. હું સાધનનો કોઈ વિરોધી નથી. સાધન કરો, આનાથી વધારે કરો, પણ ધ્યેય બદલી નાખો. અમે કરીશે એમ નહીં. મારા અંતઃકરણની શુદ્ધિ માટે અને મારું અંતઃકરણ શુદ્ધ થાય એમાં મને જ્ઞાન પ્રાપ્ત થાય, એનાથી મારી મુક્તિ મળે. આ ધ્યેયથી સાધન કરો. પ્રમુખ બનો. પ્રમુખ બનવાની અમારી બિલકુલ ના નથી, પણ મારી નિષ્ઠામાન પ્રમુખપણાથી સંસ્થા સારી થાય છે, અને સંસ્થા સારી થાય છે એનાથી મારા અંતઃકરણની શુદ્ધિ થાય છે, અને અંતઃકરણની શુદ્ધિથી મને જ્ઞાનની પ્રાપ્તિ થાય. આ માન્યા રાખી અને પ્રમુખપણ કરો. હું ચલાવું, હું નહીં હોઉં તો સંસ્થા બગડી જશે, એ આધારે નહીં કરવાનું. એ જ કામ તમે તમારી બુદ્ધિ કામ એનું એ જ કરવાનું, પણ બુદ્ધિ બદલીને કરવાનું. કામ એનું એ જ પ્રમુખ બધું કરવાનું, પણ પ્રમુખ બધું આ રીતે કરવાનું. પરમાત્માએ મને નિષ્ઠામાનની બુદ્ધિ આપી છે, શુદ્ધ. પરમાત્માએ મને શુદ્ધ ચારિત્રની બુદ્ધિ આપી છે, અને મારા શુદ્ધ ચારિત્રથી હું સંસ્થા ચલાવું તો એનાથી સંસ્થાની પ્રગતિ થાય. એ પરમાત્માએ બુદ્ધિ આપી છે એટલે હું ચલાવું છું. પરમાત્માની બુદ્ધિનો સ્વીકાર કરીને ચલાવું. તમે બુદ્ધિમાન ના બનો. હે બરોબર ને વિઠ્ઠલભાઈ? હે કારણ કે એ બુદ્ધિ બધાને નથી આપી, તમને જ આપી છે, અને પરમાત્માની બુદ્ધિ છે એટલે ચલાવો છો. હા આચાર્ય મસ્ત. હા આચાર્ય સાહેબ. હા પ્રમુખ બધાનો વિરોધ કરતા જ નથી, પણ પરમાત્માએ મને આજે મારી ચારિત્રની, મારી નિષ્ઠાવાનની, મારી કર્તવ્યતાની પરમાત્માએ મારી પાસે જે બુદ્ધિ આપી છે, એ બુદ્ધિથી સંસ્થા ચાલે છે, અને આપેલી બુદ્ધિ પરમાત્માની છે, મારી નથી. કામ એનું એ થશે, સામેથી તમને આનંદ આવશે, અને અભિમાન નહીં લો તમે. કામ એનું એ થશે, અને તમે અભિમાન નહીં લો, અને એ કામ તમને બંધનમાં નહીં આવે. હા બંધન ના થાય. પરમાત્માએ આત્માધ્યાયમાં શું કહ્યું છે? જે અંત સમય મારું ચિંતન કરતો કલેવર છોડે છે એને મારી પ્રાપ્તિ થાય છે. અને તરત કહ્યું, જે અંત સમયે જેનું સ્મરણ કરતો કરતો કલેવર છોડે છે એની પ્રાપ્તિ થાય છે. તમે અભિમાનથી જે કરશો એનું તમે ચિંતન કરશો, અને અભિમાન સિવાય જે કરશો એનું તમે ચિંતન નહીં કરો. આટલો ફાયદો. અભિમાનથી કરશો એનું તમને ચિંતન થશે, અને એનું એ જ કામ અભિમાન વગર કરશો તમે ચિંતન નહીં કરો. કરવાનું બધું જ પરમાત્માએ જો કર્મના વિરોધી હોત તો અર્જુન પહેલા જ એમ કહે છે કે આ યુદ્ધ કર્યા સિવાય મારે સંન્યાસી બનવું છે. પરમાત્માએ રજા આપી હોત, રજા ના આપી. અર્જુનને ઈચ્છા તો આના કરતાં ભિક્ષા માગીને ખાવું મારા માટે શરીર છે, શું કામ મને ગોળ પાપમાં નાખો છો? એક બાજુ સાંખ્યની વાત કરો છો અને એક બાજુ યોગની વાત કરો છો. તો સાંખ્ય શ્રેષ્ઠ હોય તો આ ગોળ પાપ શું કામ મારી પાસે કરાવો છો? અર્જુનની દલીલ છે. પરમાત્માએ વાત ન માની, એનું એ જ કામ કરાવ્યું, પણ અભિમાન વગર કરાવ્યું.
જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી કોઈ વ્યક્તિ એમ કે હું કર્મ વગર રહી શકું, શક્ય જ નથી. પરમાત્મા ત્રીજા અધ્યાયમાં કહે છે કે કર્મ સિવાય કોઈ રહી શકે એ શક્ય જ નથી. કર્મ કર્યા સિવાય રહી ન શકાય. કર્મ માત્ર બંધનનું કારણ છે, પણ એ કર્મ એવી યુક્તિથી કરીએ કે બંધન ન થાય. કર્મ કર્યા સિવાય રહી નહીં શકો. કર્મ માત્ર બંધનનું કારણ છે, પણ એ કર્મ એવી રીતે કરીએ કે આપણને બંધન ન નાખે. વાડીમાં વરો હોય અને 5-10 કિલો મરચાં મળવાના હોય ને, હવે મરચો મળીએ તો આંગળીઓ બળે કે ના બળે? 10 કિલો મરચાં મળો આંગળીઓ બળે કે ના બળે? અને જો મરચાં ના મળીએ તો સવારે દાળ શાક ન થાય. તો મરચાં મોડવાના, પણ તમારા આંગળી ઉપર તેલ લગાવો અને મરચો મળો તો મરચો મળાય, તમને બળો નહીં અને કામ થઈ જાય. હા, એમ કર્મ કરવાનું, પણ યુક્તિથી. કઈ યુક્તિ? દેહાભિમાન સિવાયની યુક્તિ. બીજી કોઈ યુક્તિ નથી. એક જ યુક્તિ દેહાભાન સિવાયની. અને દેહાભાન સિવાયની યુક્તિ ક્યારે થાય? જ્યારે તમે સાક્ષી બની જાઓ. આપણે સાક્ષી છીએ, બનવાના નથી. તમે સાક્ષી છો અને જીવ બની ગયા છો. તમારે સાક્ષી બનવાનો નથી, તમે સાક્ષી છો જ. હા, આ તો વચલી અવસ્થામાં તમે જીવ બની ગયા છો. એટલે પહેલા જ અર્જુને શું કહ્યું છે? સ્મૃતિ લબ્ધા. હું કોણ છું મને ખબર પડી. હવે નથી બન્યો અર્જુન. અર્જુને સ્મૃતિ લબ્ધા. સ્મૃતિ લબ્ધા એટલે હવે મને મારી સ્મૃતિ થઈ કે હું કોણ છું. હા, એમ આપણને હવે સ્મૃતિ, જે પહેલા હતા એ હવે તમારે નવા નથી બનવાનું. તમે તમારું સ્વરૂપ જ છે, તમારે નવા નથી બનવાનું. આટલો વચલી અવસ્થામાં જે વિસ્મરણ થઈ ગયું છે, અને વિસ્મરણને લીધે જે તમે દુઃખાલય બની ગયા છો, એ તમે જેવા હતા એવા બનવાનું છે. નવા બનવાનું નથી. આપણે જે પહેલા હતા એના એ આપણે બનવાનું છે. હવેથી નથી બનવાનું. બકરો બનેલો સિંહ હવે સિંહ બન્યો. તો એ પોતાની જાતને જેટલું બકરો માનતો તે બકરું બન્યું રહ્યું ના રહ્યું ને. એમ તમે અનેક કલ્પોથી તમારી જાતને તમે જીવ માનો છો, અને જે દિવસે તમને સાક્ષીનું જ્ઞાન થશે આ બધા કલ્પો નહીં હોય. હું કોઈ કાળે જીવ બન્યો જ નથી અને મારો કોઈ જન્મ થયો જ નથી, આ જ્ઞાન તમને થશે. હવેથી નહીં, આવું જ્ઞાન તમને થશે. જે મારી જાતને હું 84 લાખ જણીમાં અનેક વાર જન્મ્યો ને, તમારો કોઈ જન્મ જ થયો નથી. આ તમારી ભ્રાંતિ હતી. તમારો કોઈ જન્મ જ થયો નથી. આ જ્ઞાન તમને આપે છે. હવેથી નહીં, પહેલાથી જ તમે એવા છો. સૂર્યની આડે વાદળ આવી જાય, સૂર્ય દેખાતો બંધ થઈ જાય તો પાછળ સૂર્ય નથી, અને વાદળ જતો રહે તો નવો સૂર્ય પેદા થયો. પહેલાંથી જતો એ દેખાણું. એમ પહેલાં તમે સાક્ષી હતા, વચ્ચે અવિદ્યા આવી ગઈ. અવિદ્યાથી તમે તમારી જાતને જેવા માનવા લાગો. એ વખતે વાદળ છે તો સૂર્ય તો એવો ને એવો છે. વાદળે સૂર્યને ઢાંક્યું નથી. ઢાંક્યું છે? એમ તમારી અવિદ્યા ચેતનને ન ઢાંકી, અવિદ્યા સાક્ષીને ન ઢાંકી શકે. અવિદ્યા સાક્ષીને ઢાંકી જ ન શકે. તમે ભ્રાંતિથી એમ કહો છો કે હું આવો બની ગયો છે, તમારી ભ્રાંતિ છે. તમે તો એ વખતે પણ એવા ને એવા જ છો. તમે એવા બન્યા જ નથી. ચંદુભાઈ પોતાને પ્રમુખ માને છે તો એ વખતે તો શરીર એવા ને એવા છે ને. પ્રમુખ બન્યા પહેલાં જે શરીર હતું, તો પ્રમુખ બન્યા પછી શરીર તો એનું એ જ શરીર બાદ પામી ગયો, અને પ્રમુખ જોતું રહે તો નવું શરીર પેદા થશે. પ્રમુખ પહેલાં જે શરીર હતું એ જ થશે ને.
જ્યારે પ્રમુખ મૂકી દેશે ત્યારે એ વખત નવા તત્વો પેદા થશે. હા હા, આ વચલી અવસ્થામાં જે પ્રમુખ પદું આવ્યું એવી રીતે વચલી અવસ્થામાં પણ અજ્ઞાન આવ્યું છે. એટલે જ તમે કહો છો ઘણા દાડાનો ભ્રમ થયો જીવને એટલી દેહમાં નિર્મૂર્તિ. ભ્રાંતિથી તમને જીવ માનો, તમે સાચા જીવ નથી. આ તમારું જીવ પણ એ ભ્રાંતિ છે. જેમ દોરીમાં સાપ નથી એમ તમે માનો છો, તમારામાં પણ જીવ પણ ત્રણેય કાઢી નથી. એ તો આપણે માનીએ છીએ ઠોઠામાં ચોર નથી, એમ તમારામાં પણ જીવ પણ નથી, ત્રણેય કાઢી નથી. તમે નિત્ય મુક્ત છો, કોઈ કાળે તમારામાં બંધન આવ્યું જ નથી. પણ ભ્રાંતિથી હું બંધાઈ ગયો છું, એ તમારી ભ્રાંતિ છે. ભ્રાંતિને દૂર કરવાનું છે. વેદાંત ભ્રાંતિનો વિરોધી છે, ભાનનો વિરોધી નથી. ચંદુભાઈ પ્રમુખ જતા રહે તો શરીર તરીકેનો જો વ્યવહાર છે તો ચાલુ દેવાનો. વ્યવહાર કયો ગયો? પ્રમુખપણાનો ગયો. હા, એમ તમે અજ્ઞાનથી તમારી જાતને જીવ હું દેહ હું માનતો હતો, એ હું પણાનું અભિમાન જાય. શરીરનો વ્યવહાર તો એવો ને એવો રહે, શરીરનો વ્યવહાર ન જાય. પણ તમે જે માનતા હતા કે હું દેહ છું, એ અભિમાનથી જે કર્મો કરતા હતા એ તમે ન કરો. કર્મો એ ના રહે પણ અભિમાન ના આવે. કર્મોમાં કોઈ ફરક ના પડે પણ અભિમાન ના આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવ